મિર્ચી મોર્નિંગ. આપણી દુનિયામાં બે જ પ્રકારના લોકો વસે છે. એક એવું કહે છે કે ટાઈમ મળતો નથી અને બીજા એવું કહે છે કે ટાઈમ જતો નથી. તમે કઈ કેટેગરીમાં આવો છો? એના પરથી નક્કી થાય કે તમારી લાઈફની ક્વોલિટી કેવી છે. જો ટાઈમ જતો ના હોય તો તમારી લાઈફમાં કંઈક મિસિંગ છે. મિત્રો, શોખ, રસ આ મિસિંગ છે. અને જો તમને ટાઈમ મળતો ના હોય તો તમારી લાઈફમાં કંઈક વધારે પડતું છે. કામ, ઈચ્છાઓ, એમ્બિશન્સ, ધખારા. હવે તમારે નક્કી કરવાનું છે કે શું ઘટાડવું અને શું વધારવું. પતી ગયો મોર્નિંગ મંત્ર. કઈ લાંબી લપ્પન છપ્પન કરવાની જરૂર છે જ નહીં આખી વાતમાં. તમે કહેતા હો તો રિપીટ કરી દઉં ધ્યાનથી ના સાંભળ્યું હતું. આખી દુનિયામાં બે પ્રકારના લોકો વસે છે. એક એવું કહે છે કે ટાઈમ મળતો નથી, બીજા કહે છે ટાઈમ જતો નથી. બોલો તમે કઈ કેટેગરીમાં આવો છો? જો તમારો ટાઈમ જતો ના હોય તો તમારી લાઈફમાં મિસિંગ છે મિત્રો, શોખ, રસ. અને જો તમારે ટાઈમ મળતો નથી એવી કમ્પ્લેન હોય તો તમારી લાઈફમાં કંઈક વધારે છે અને એ છે કામ, ઈચ્છાઓ, એમ્બિશન્સ. હવે શું વધારવું અને શું ઘટાડવું એ તમારે નક્કી કરવાનું છે. પૂરો થઈ ગયો મોર્નિંગ મંત્ર. મિર્ચી મોર્નિંગ. દસ વર્ષ પછી આ બધી વાતો પર હસવું આવશે. અત્યારે જેટલી પણ ચિંતાઓ છે ને, અત્યારે જેટલી પણ વાતમાં તમે ચિંતા કરો છો, 10 વર્ષ પછી, 10 છોડો, 5 વર્ષ પછી આમાંની એકેય ચિંતા નથી રહેવાની. ઓફિસમાં પ્રમોશનની ચિંતા હોય, ઓફિસના પોલિટિક્સની ચિંતા હોય, બિઝનેસમાં ટર્નઓવરની ચિંતા હોય, રિલેશનશિપમાં સ્ટ્રેસ હોય, ઇમોશનલ ઇમ્બેલેન્સ હોય, ઘરમાં કોઈની સાથે બનતું નથી, કોઈને પપ્પાની વાતો અકળાવે છે, કોઈને મમ્મીની વાતો અકળાવે છે, કોઈને લાઈફ પાર્ટનર જ આખો અકળાવે છે, બાળકના ભણવાની ચિંતા સતાવે, કંઈક એવું છે કે જેમાં મજા નથી આવતી, કોઈ એવું છે જેના મેરેજ નથી થયા અને મેરેજની ચિંતા સતાવે છે, કોઈના માટે હેલ્થ બહુ મોટો ઇસ્યુ છે કે હેલ્થ સારી નથી રહેતી, કોઈને વિદેશમાં સ્થાયી થવું છે પણ વિઝા મળતો નથી, કોઈને ફેમિલીમાં પ્રોપર્ટી અંગે વિખવાદ છે, 1000 જાતના પ્રશ્નો દરેક જણને હોય. પણ આમાંની એક પણ ચિંતા નથી રહેવાની 5 વર્ષ પછી. જયારે 5 વર્ષ વીતી જશે ને તમે પાછા ફરીને જોશો તો તમને એમ થશે કે યાર આવી નાનકડી વાતમાં આપણે આટલો બધો સ્ટ્રેસ લેતા હતા. અત્યારનું જ જુઓ ને તમે. અત્યારે આજની તારીખમાં તમે જે છો અને 5 વર્ષ જરા રિવાઇન્ડ કરવાનું હોય તો છેલ્લા 5 વર્ષમાં એટલી બધી નાહકની ચિંતાઓ કરી હશે. અત્યારે એ જોઈને એમ થાય કે યાર આટલી બધી ચિંતા કરવાની જરૂર નહોતી, આટલો સ્ટ્રેસ લેવાની જરૂર નહોતી. એ વખતે ખોટો સ્ટ્રેસ લેવાઈ ગયો. એકચ્યુઅલી આપણે એટલા ક્યારેય સુખી નથી હોતા જેટલું આપણે ધારી લીધું છે, અને આપણે એટલા ક્યારેય દુઃખી નથી હોતા જેટલું આપણે ધારીએ છીએ. હા, તો આજનો મોર્નિંગ મંત્ર કે આપણે એટલા ક્યારેય સુખી નથી હોતા જેટલું આપણે સમજીએ છીએ, અને આપણે એટલા ક્યારેય દુઃખી નથી હોતા જેટલું આપણે ધારીએ છીએ. 7:14 થઈ રહી છે. મિર્ચી 98.3, 12 જૂન 2018, ટ્યુઝડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.